નમસ્કાર દર્શકો, વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની સાક્ષીએ હવે યોજાવા જઈ રહી છે બુદ્ધિ, એકાગ્રતા અને વ્યૂહરચનાની જંગ. એકતા નગરમાં દેશભરના શતરંજના ખેલાડીઓ એકઠા થયા છે, જ્યાં એક ચાલ જીત અપાવી શકે છે અને એક ભૂલ આખી બાજી પલટી શકે છે. ભારતીય ટપાલ વિભાગ દ્વારા આયોજિત 38મી અખિલ ભારતીય પોસ્ટલ ચેસ ટુર્નામેન્ટનો શુભારંભ એકતાનગરમાં થયો. 19 થી 24 ઓગસ્ટ 2026 દરમિયાન એકતાનગરના સહકાર ભવન ખાતે આ પ્રતિષ્ઠિત ચેસ ટુર્નામેન્ટ યોજાઈ રહી છે. આ વર્ષે ગુજરાત ડાક પરિમંડળ અને વડોદરા ડાક પરિક્ષેત્રને આ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાની યજમાની કરવાનો અવસર મળ્યો છે. દેશભરમાંથી ખેલાડીઓનો જમાવડો. આ ટુર્નામેન્ટમાં દેશના અલગ અલગ ભાગોમાંથી ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી, પંજાબ, પશ્ચિમ બંગાળ સહિત કુલ 18 રાજ્યોની ટીમો ભાગ લઈ રહી છે. સ્પર્ધા સ્વિસ સિસ્ટમના આધારે રમાશે અને તેમાં મુખ્યત્વે 2 કેટેગરી રહેશે: ટીમ ચેમ્પિયનશિપ, વ્યક્તિગત ચેમ્પિયનશિપ. એટલે કે આગામી દિવસોમાં એકતાનગરમાં જોવા મળશે શતરંજની બિસાત પર બુદ્ધિ અને વ્યૂહરચનાની રોમાંચક ટક્કર. ભારતીય ટપાલ વિભાગ દ્વારા કર્મચારીઓમાં રમતગમતની ભાવના, ટીમ સ્પિરિટ અને તંદુરસ્ત સ્પર્ધાત્મક વાતાવરણ વિકસે તે માટે દર વર્ષે અંદાજે 23 જેટલી વિવિધ રમતોનું આયોજન કરવામાં આવે છે. અને આ વખતે ચેસની આ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાથી એકતાનગરમાં રમતગમત સાથે બુદ્ધિબળનો પણ અનોખો સંગમ જોવા મળશે. આવા જ નર્મદા અને એકતાનગરના લેટેસ્ટ અને એક્સક્લુઝિવ અપડેટ્સ માટે જોડાયેલા રહો યુનિટી લાઈવ ન્યૂઝ સાથે. वीडियो गम्यो हो तो लाइक करो, शेयर करो और हमारी चैनल ने सब्सक्राइब करना भूलता नहीं. तो स्टैच्यू ऑफ यूनिटी के प्रांगण में जो इस खेल कूद प्रतियोगिता का आयोजन किया जा रहा है, हम ऐसी आशा करते हैं कि जैसे ये स्टैच्यू ऑफ यूनिटी का प्रतीक है, वैसे ही हमारे जो खेल भावना है वो भी एक तरह की एकता को बढ़ाने वाली है और एकता और प्रतिस्पर्धा दोनों को बढ़ाने वाली ये इवेंट साबित होगी, ऐसी हमारी शुभकामना है. सर, कितने राज्यों से कितने प्रतियोगिता है? यहाँ पे अभी तक हमारे पास 16 राज्यों से 120 के करीब प्रतियोगी आ चुके हैं और गुजरात शामिल है. मिलाकर 18 118.